નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એએસપી ડી અને એફ વિભાગના જે તત્વો રહ્યા બરાબર એ અંડરલાઈન કરાઈ હતી. હવે આગળ પેજ નંબર 80 ઉપર જો પેજ નંબર 80 ઉપર તમને એક આવર્ત કોષ્ટક આપ્યું છે, ભાગ પાડેલા એએસપી ડી અને એફ. હવે એમાં તમારે કામ કરવાનું છે. રેડી? કઈ રીતે સમજો એમાંથી જે આવર્ત કોષ્ટક છે, દાખલા તરીકે આ આવર્ત જે કોષ્ટક છે આવી રીતે આવર્ત કોષ્ટક આપ્યું છે ને બરાબર, એમાં કામ કરવાનું. ઉપરની સાઈડ જે ખાલી જગ્યા છે એમાં એક આ વખતે તીરની નિશાની દોરી દેવાની. રેડી? અહીંયા લખ નાખવાનું વધે. શું લખવાનું? એક તીરની નિશાની દોરો, અહીંયા વધે લખો, પછી એને નીચે અહીંયા જગ્યા ખાલી રાખજો, ગુણધર્મો લખવા પડશે. પછી બીજા અર્થે તીરની નિશાની દોરી નાખો, અહીંયા લખ નાખવાનું ઘટે. બે તીરની નિશાની, એક ડાબી બાજુથી જમણી બાજુ. આવર્ત કોષ્ટક છે એમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, એસ વિભાગથી આગળ. રેડી? ડાબી બાજુથી તમે જેમ જમણી બાજુ જાઓ એ રીતે બે તીરની નિશાની દોરવાની. એકમાં વધે લખવાનું અને એકમાં ઘટે. એવી રીતે બાજુમાં એક ઉપરથી નીચે એક લખ નાખો વધે, અને એક ઉપરથી નીચે ઘટે. બે રીતે એમાંથી એ આવર્ત કોષ્ટક જે 80 નંબરના પેજ ઉપર છે, અહીંયા બે આવર્તે લાઈન દોર નાખો, એક ડાબી બાજુથી, કારણ કે આપણે બે ક્રમ ભણવાના છે. એક ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો વધે, પછી બીજું ઘટે લખ નાખો, અને ઉપરથી નીચે બે ક્રમ, એક ડાબી બાજુથી જમણી બાજુ, આવર્ત કોષ્ટકમાં એસ વિભાગથી પી વિભાગ તરફ ડાબી બાજુથી. આ એટલે ઉભો રહો, ડાબી બાજુથી નહીં, તમે સામે ઉભા રહો આવર્ત કોષ્ટકમાં તો ડાબી બાજુથી સમૂહ નંબર 1 થી સમૂહ નંબર 18 તરફ એક ક્રમ જોવાનો હોય, અને એક આવર્તમાં ઉપરથી નીચે જાઓ. પછી ઊંધું નહીં વિચારો, નીચેથી ઉપર જાઓ, જમણી બાજુથી ડાબી બાજુ, એક જ એમાંથી ક્રમ. તો આ રીતે તીરની નિશાની દોરો તો આ કઈ થઈ? ડાબી બાજુથી જમણી બાજુ, અને આ કઈ થઈ? ઉપરથી નીચે. બે ક્રમ એ લીટી એમાંથી દોર નાખજો. બે આ તીરની નિશાની જે મેં દોરી એ પ્રમાણે એમાં દોર નાખવાની. ડાબી બાજુથી જમણી બાજુ બે, અને ઉપરથી નીચે બે દોર નાખવાની એમાંથી. બરોબર? આટલી વસ્તુ કરી નાખવાની. હવે ધાતુઓ, અધાતુઓ અને ઉપધાતુઓ. તો આપણી પાસે 4 વિભાગ છે, એસ, પી, ડી અને એફ. તો એમાં મુખ્યત્વે જેટલા પણ તત્વો હોય આવર્ત કોષ્ટકમાં, 78% તત્વો એ ધાતુઓ હોય. સાથે અંડરલાઈન કરતા જજો. એમાં પછી પેજ નંબર 82 ઉપર જો જાણીતા તત્વો પૈકી 78% થી વધુ તત્વો ધાતુઓ છે. જાણીતા તત્વો પૈકી 78% અથવા એ 78% થી વધુ તત્વો ધાતુઓ છે. જાણીતા જે તત્વો હોય એમાં પૈકી 78% થી વધી જે તત્વો હોય એ કેવા છે? ધાતુઓ. જે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ સામાન્ય રીતે હશે. હવે જે ધાતુઓ હોય એના ગુણધર્મ તરીકે વિચારવી તો કે ધાતુઓ ઓરડાના તાપમાને એટલે 298 કેલ્વિન, ઓરડાના તાપમાને એ ઘન સ્વરૂપમાં હોય. ધાતુઓ જે સામાન્ય રીતે ઓરડાના તાપમાને કેવા હોય? ઘન સ્વરૂપમાં. પછી પારો છે દાખલા તરીકે અપવાદ તરીકે, કે જેના ગલન બિંદુ ઘણા બધા નીચા હોય તો એ ઘન સ્વરૂપે હોતો નથી. પારો તો તમને ખબર છે ને, ધાતુ જ છે, લેડ, પણ એ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોતો નથી, એટલે અપવાદ તરીકે પારો.
ઓરડાના તાપમાને જે ધાતુઓ હોય એ ઘન સ્વરૂપમાં હોય, રેડી, અપવાદ તરીકે પારો કે જે ઘન સ્વરૂપમાં હોતા નથી. હાલો, એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય, અપવાદ તરીકે પારો, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એના ઊંચા હોય. ભાઈ એમાં અપવાદ તરીકે ઘણી બધી ધાતુ એવી કે જેના ગલન બિંદુ નીચા છે, રેડી, ગેલિયમ છે, સીઝિયમ, એના ગલન બિંદુ ઘણા બધા નીચા છે. હાલો, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. ઉષ્મા અને વીજના એટલે વિદ્યુતના સુવાહક, રેડી, ઉષ્મા અને વીજના સુવાહક. ટીપાઉપણાનો અને એમાં શબ્દ લખ્યા અપરિયમ તણાવપણાનો, ટીપાઉપણાનો અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે. ટીપાઉપણાનો એટલે ટૂંકમાં એ ધાતુઓને તમે ટીપી શકો. તણાવપણાનો એટલે ખેંચીને એમાં લાંબા તાર બનાવી શકો. રેડી, તણાવપણા અને ટીપાઉપણા ટીપી શકાય અને એને ખેંચીને લાંબા તાર બનાવી શકાય. તો ધાતુઓના ગુણધર્મો તરીકે શું થયા કે જાણીતા જે તત્વો છે આવર્ત કોષ્ટકમાં એમાં 78% થી વધુ તત્વો પણ એ ધાતુઓ છે. એસ વિભાગ લો, ડી વિભાગ લો, એફ વિભાગ લો કે જેમાં ધાતુઓ છે. પી વિભાગ તો એમાં ધાતુઓ છે અને અધાતુ હોય. પણ સામાન્ય રીતે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ ધાતુઓ હોય. એસ વિભાગે તો એ ધાતુ, ડી વિભાગમાં પણ ધાતુ હોય. એ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે હોય, અપવાદ તરીકે પારો. પ્રમાણમાં એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ ઊંચા હોય. ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય. અને છેલ્લે ટીપાઉપણા અને તણાવપણાનો એ ગુણધર્મ ધરાવે. બરાબર. હવે વાત કરવી અધાતુની, તો કે અધાતુઓ પી વિભાગમાં છેલ્લે 13 થી 18, સમૂહ નંબર 13 થી 18 પી વિભાગમાં ઉપર એ અધાતુઓ રહેલી હોય. રેડી, અધાતુઓ હવે એના ગુણધર્મ લેવી તો કે જે અધાતુઓ ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપે હોય. ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપમાં હોય. રેડી, જે અધાતુ હોય ઓરડાના તાપમાને કેવા સ્વરૂપમાં હોય? ઘન અથવા એ વાયુ સ્વરૂપમાં હોય. હાલો, પછી આગળ તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. સોરી, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. નીચા હોય. અપવાદ તરીકે બોરોન અને કાર્બન કે જેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. અપવાદ એટલે શું કે જે ક્રમ હોય, જે લખ્યો એના કરતા એ ઊંડા હોય. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય, પણ અપવાદ તરીકે બોરોન અને કાર્બન કે જેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય. હાલો, પછી અવાહક અને સોરી વિદ્યુત અને ઉષ્માના અવાહક. વિદ્યુત અને ઉષ્માના અવાહક મોટા ભાગની અધાતુઓ બરડ હોય. મોટા ભાગની અધાતુઓ કેવી હોય? બરડ. તે ટીપાઉપણાનો કે તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. તે ટીપાઉપણાઓ કે તણાવપણાનો ગુણધર્મ મોટા ભાગની ધાતુ બરડ હોય, તૂટી જાય. રેડી, એને તમે ટીપી શકાય
નહીં. તો ટીપાપણાનો કે તણાવપણાનો એ ગુણધર્મ ધરાવતા નથી. તો ધાતુઓ અને જે અધાતુ હોય એના ગુણધર્મો ઘણા બધા પાર છે. હવે એ પી વિભાગમાં ઓલા ઝિગઝેગ સ્વરૂપે, બરાબર, એમાંથી પગથિયા સ્વરૂપે નીચે હે ને એમાંથી, તો એ જે સિલિકોન, ટાઇટેનિયમ, પછી એ આગળ એમાંથી આર્સેનિક, એન્ટીમની, ટેલોરિયમ કે જે ઝિગઝેગ સ્વરૂપે જે આગળ વધતા તત્વો હોય એને શું કહેવાય? અર્ધધાતુ અથવા ઉપધાતુ. જેના ગુણધર્મો ધાતુ અને અધાતુઓ જેવા હોય, એના ગુણધર્મો ધાતુ અને અધાતુ જેવા હોય, જેથી એને શું કહેવાય? અર્ધધાતુ અથવા ઉપધાતુ. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલોરિયમ બંને જેવો ગુણધર્મ ધરાવે, જેથી અર્ધધાતુ અથવા ઉપધાતુ. જે પી વિભાગમાં એ ઝિગઝેગ સ્વરૂપે એમાંથી હોય. રેડી? તો ગુણધર્મો ખબર પડી. પણ આપણે જરૂરી શું હોય કે ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ એટલે ગુણધર્મોમાં ખબર પડી. હવે ક્રમ એમાંથી મેળવી સામાન્ય રીતે. હવે આગળ મેં તમને આવર્ત કોષ્ટક સમજાવ્યું એમાં કીધું હતું. હવે જોજો, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો ધાત્વીય ગુણધર્મ પછી જો ક્રમ સમજો એમાંથી, જ્યારે પણ કોઈ પણ ક્રમ લખશું ડાબી બાજુથી જમણી બાજુ, તો જ્યારે તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ને ત્યારે એક જ આવર્તમાં જવાનું. ક્રમ કોના માટે લાગુ પાડી શકાય? એક આવર્તને, કે બીજો આવર્ત હોય તો બીજા આવર્તના તત્વોને ક્રમ લાગુ પડે એમાંથી. પછી ત્રીજો આવર્ત હોય ત્રીજા તત્વને, પછી બીજા અને ત્રીજામાં ચોથામાં તમે સરખામણી બધામાં ન કરી શકો. ખબર પડી હું શું કહું? ડાબી બાજુથી જમણી બાજુ એટલે એક જ વન વે આવર્તમાં હાલવાનું, અને ઉપરથી નીચે એટલે કેમાં હાલવાનું? સમૂહમાં. રેડી? ડાબી બાજુથી જમણી બાજુ એટલે તમારે આવર્તમાં જવાનું, અને ઉપરથી નીચે તરફ જાઓ એટલે સમૂહમાં જવાનું. પણ કોઈ પણ આ જે ગુણધર્મો હજી આગળ આવશે એની ખાસ એમસીક્યુ માટેના પ્રશ્નો અથવા એ ગુણધર્મો વિશેનો ક્રમ મેળવવો હશે તો ખાસ તમારે એક વસ્તુ તૈયાર જોશે. ખાસ કરીને 1 થી 20 પરમાણ્વીય ક્રમાંક જે છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. રેડી? ખાસ તો આ જે તત્વો હોય એ કયા સમૂહમાં આવે અને કયા આવર્તમાં આવે. હું એમ કહું કે દાખલા તરીકે બોરોન, બોરોન કયા સમૂહમાં આવે? તો મને ડાયરેક્ટ જવાબ મળવો જોઈએ 13મો સમૂહ. હું એમ કહું કે ફોસ્ફરસ કયા સમૂહમાં આવે? તો કે સમૂહ નંબર 15મો. એ ખબર હોવી જોઈએ પેલા નાઇટ્રોજન હોય, નાઇટ્રોજન ની નીચે ફોસ્ફરસ હોય સમૂહમાં. ખબર પડી? સલ્ફર તો કે 16મો સમૂહ, ફ્લોરિન તો કે 17મો સમૂહ, સોડિયમ તો કે પહેલો સમૂહ, કેલ્શિયમ તો કે બીજો સમૂહ. તો આ જે સમૂહ નંબર ને આવર્ત નંબર છે ખાસ તમારે ખબર હોવી જોઈએ. પરમાણ્વીય ક્રમાંક તો તમને આવડે, બરાબર, પણ એનો સમૂહ અને આવર્ત નંબર ખાસ તૈયાર હશે તો કોઈ પણ તમે ક્રમ મેળવી શકો. તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે આવર્તમાં, એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા બરાબર. તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી એટલે આવર્તમાં ધાત્વીય ગુણધર્મ એ વધે કે ઘટે? ડાબી બાજુ એસ વિભાગમાં ધાતુઓ, ડી વિભાગમાં ધાતુઓ હોય, પી વિભાગમાં ધાતુઓ, અર્ધધાતુ ને અધાતુ હોય. પણ એમાં પી વિભાગમાં કઈ રીતે હોય? આ પી વિભાગ હોય 13 થી 18 સમૂહ છે, બરાબર. તો એમાં ઉદાહરણ તરીકે રેડી અધાતુ હોય, પછી અહીંયા વચ્ચે
અર્ધ ધાતુ અને અહીંયા બધી ધાતુઓ. તો ડાબી બાજુથી તમે જમણી બાજુ જશો તો ધીમે ધીમે ધાત્વિય ગુણધર્મમાં ઘટાડો થાય. કયો ગુણધર્મ વધતો જશે? અધાત્વિય. કયો ગુણધર્મ? અધાત્વિય. તો અહીંયા શું લખી શકાય કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ધાત્વિય ગુણધર્મ ઘટે. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ધાત્વિય ગુણધર્મમાં શું થાય? ઘટાડો. અને સમૂહમાં આ ક્યાં વાત કરી આપણે? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મ. આપણે પી વિભાગની જ વાત કરવી. ઉપર અધાતુ છે, જેમ જેમ તમે નીચે આવશો તો અધાતુ પછી આવશે અર્ધ ધાતુ અને એનાથી નીચે આવશો તો અર્ધ ધાતુ પછી આવશે ધાતુઓ. તો ઉપરથી નીચે જાઓ તો એમ જેમ તમે ઉપરથી નીચે જતા જશો એમ ધાત્વિય ગુણધર્મમાં શું થશે? વધારો. કારણ કે અધાતુમાંથી અર્ધ ધાતુ, અર્ધ ધાતુમાંથી ધાતુ. તો ઉપરથી નીચે તરફ જાઓ તો ધાત્વિય ગુણધર્મ વધે. તો તમને મેં ઓલો જે લાઈન કરવાનું કીધું હતું ને પેજ નંબર 80 ઉપર, તો એમાં બે લખ નાખવાના. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ અને તીરની નિશાની જે ઘટે લખી હતી ને એમાં લખ નાખવાનું એક ધાત્વિય ગુણધર્મ. નાના નાના લખજો કારણ કે ત્રણ ચાર ગુણધર્મો બે માં લખવાના થશે, ઘટેમાં લખવાના થશે અને વધેમાં લખવાના થશે. તો ઘટેવાળી જે લાઈન એમાં લખ નાખવાનું તમારે ધાત્વિય ગુણધર્મ. અને ઉપરથી નીચે જાવ જો વધેવાળી જે તીરની નિશાની છે અહીંયા લખ નાખવાનું ધાત્વિય ગુણધર્મ. તો એક ક્રમ મળ્યો એક ગુણધર્મનો આપણે કે ડાબી બાજુથી આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ધાત્વિય ગુણધર્મમાં શું થાય? ઘટાડો. અને ઉપરથી નીચે તરફ જાઓ તો ધાત્વિય ગુણધર્મ વધે. પછી આની જગ્યાએ અધાત્વિય ગુણધર્મ કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અધાત્વિય ગુણધર્મ તો કે વધે. ધાતુ ગુણધર્મ ઘટતો હોય તો અધાત્વિય ગુણધર્મમાં શું થાય? વધારો થાય ને, એકબીજાથી વિરુદ્ધ. પણ આ બે ક્રમ આપણે યાદ રાખવાના ન થાય કારણ કે ધાત્વિય ગુણધર્મ ઘટતો હોય અધાત્વિય ગુણધર્મ વધતો જ હોય. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ધાત્વિય ગુણધર્મમાં ઘટાડો થાય તો અધાત્વિય ગુણધર્મ વધતો હોય. ઉપરથી નીચે તરફ જાઓ તો ધાત્વિય ગુણધર્મ વધે. તો અધાત્વિય ગુણધર્મમાં શું થાય? ઘટાડો. પણ આ જે રહ્યો અધાત્વિય ગુણધર્મ જે રહ્યો એ ઓલી તીરની નિશાનીમાં લખવાની જરૂર નથી. ફક્ત શું લખવાનું તમારે? ધાત્વિય ગુણધર્મ. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ જે ઘટેવાળી જે તીરની નિશાની મેં કરાઈ એમાં ધાત્વિય ગુણધર્મ લખ નાખવાનો. અને સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમાં ધાત્વિય ગુણધર્મ વધે જે લખ્યું આપણે વધે કરીને તીરની નિશાની એમાં લખ નાખવાનું. તો એક ક્રમ થઈ ગયો કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ધાત્વિય ગુણધર્મ ઘટે અને ઉપરથી નીચે તરફ જાઓ તો ધાત્વિય ગુણધર્મ વધે. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની. એ નીચેથી ઉપર કે બીજું અલગ નહીં. ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જવાનું કારણ કે પરમાણ્વીય ક્રમાંક વધે દિશામાં જવાનું હોય આપણે. તો ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ આવર્તમાં પરમાણ્વીય ક્રમાંક વધે ને. બીજા આવર્તમાં જાઓ, પેલા આવર્તમાં કોણ હોય? હાઇડ્રોજન ને હિલિયમ. બીજો આવર્ત આવે તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને નિયોન. તો ક્રમશઃ જાઓ તો પરમાણ્વીય ક્રમાંકમાં શું થાય? વધારો. સમૂહમાં નીચેથી ઉપર પરમાણ્વીય ક્રમાંક વધે કે ઉપરથી નીચે? તો કે ઉપરથી નીચે. તો બસ એ જ ક્રમ આપણે યાદ રાખવાના. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ધાત્વિય ગુણધર્મ ઘટે અને ઉપરથી નીચે તરફ જાઓ તો ધાત્વિય ગુણધર્મ વધે. અધાત્વિય યાદ રાખવાની જરૂર નથી. રેડી? તો એમાંથી આટલું ફક્ત ક્રમ જ યાદ રાખવાનો એમાંથી. હવે જે આગળ 3.7 તત્વોના ગુણધર્મોમાં આવર્તિતા. તો કે આવર્ત કોષ્ટકની અંદર આવર્તમાં અને સમૂહમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ઉપરથી નીચે જાઓ તો એના જે ભૌતિક અને જે રાસાયણિક ગુણધર્મો છે એમાં જુદી જુદી આવર્તિતા જોવા મળે. જુદી જુદી આવર્તિતા. પછી એમાં અપવાદ હશે એમાંથી, પણ જુદી જુદી આવર્તિતા કઈ રીતે એમાંથી એ જોવા મળે છે? દાખલા તરીકે એસ વિભાગ હોય રેડી, તો એની જે પ્રતિક્રિયાત્મકતા છે
પ્રતિક્રિયાત્મકતા એ વધુ હોય. પ્રતિક્રિયાત્મકતા એટલે શું? બીજા સાથે એ પ્રક્રિયા કરવા માટેની તાકાત, એનું વલણ, એની ક્ષમતા. તો બીજા પ્રત્યે ઝડપથી પ્રક્રિયા કરી લે, જેથી એની પ્રતિક્રિયાત્મકતા, પ્રત્યે એટલે બીજા પ્રત્યે ક્રિયાત્મકતા, રેડી, ક્રિયા કરવાની એ તાકાત, એ પ્રતિક્રિયાત્મકતા એ એસ વિભાગની વધુ હોય. પછી ડી વિભાગની સામાન્ય થોડી ઓછી એમાંથી થાય, અમુકની ઓછી, વધીને આ મધ્યમ, હાલો ઘટતી જાય. રેડી, એસ વિભાગ કરતા ડી વિભાગની ઓછી હોય. પાછા પી વિભાગમાં જાઓ, સમૂહ નંબર 16 ને 17 સામાન્ય છેલ્લે 16 17, તો એની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? પાછી વધુ હોય. પહેલા વધુ, ધીમે ધીમે ઘટતી જાય, પાછી જેમ છેલ્લે જાઓ પાછી વધે. અથવા બીજું, એસ વિભાગમાં તમે ઉપરથી નીચે જાઓ ને તો પ્રતિક્રિયાત્મકતા જે એ વધે, અને 17મા સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો પ્રતિક્રિયાત્મકતા ઘટે. હવે અપવાદ તરીકે મળશે, પહેલા સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો પ્રતિક્રિયાત્મકતા વધે, અને 17મા સમૂહમાં જો તમે ઉપરથી નીચે જાઓ તો પ્રતિક્રિયાત્મકતા ઘટે. તો આવા જુદા જુદા ગુણધર્મોનું જે વલણ છે, આવર્તી વલણ, આવર્ત કોષ્ટકમાં જે વલણ, ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે કયો ગુણધર્મ વધે છે, કયો ગુણધર્મ ઘટે છે, એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. એના બીજા ઘણા બધા ગુણધર્મો, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ગલન ઉષ્મા, બાષ્પીભવન, એ ગુણધર્મો આપણે નહીં જોવી. અહીંયા સામાન્ય રીતે આપણે 5 ગુણધર્મો ભણવાના થશે. 5 ગુણધર્મો. પહેલો ગુણધર્મ આવશે પરમાણ્વીય ત્રિજ્યા. બીજો ગુણધર્મ આયનીય ત્રિજ્યા. ત્રીજો ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી. ચોથો ગુણધર્મ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પાંચમો ગુણધર્મ વિદ્યુત ઋણતા. તો 5 ગુણધર્મો આપણે આગળ ભણવાના છે. વલણ જ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા વધે કે ઘટે, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા. ઉપરથી નીચે જાઓ તો આ ગુણધર્મો વધે કે ઘટે, એ જે વલણ આપણે સમજવાનું હોય આ 5 ગુણધર્મો માટે. છઠ્ઠો તો થઈ ગયો ધાત્વિક ગુણધર્મ, તો એ 6 ગુણધર્મ લખવાના થશે. એક ધાત્વિક ગુણધર્મ આવી ગયો, પછી પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. તો આગળ ક્રમશઃ પરમાણ્વીય ત્રિજ્યા, પહેલા તો શું આવશે? પરમાણ્વીય ત્રિજ્યા કોને કહેવાય? એનું આવર્તમાં વલણ, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો વધે છે કે ઘટે? વધે છે તો કેમ વધે છે અથવા કેમ ઘટે? ઉપરથી નીચે જાઓ તો એનું વલણ કેવું છે? વધે કે ઘટે? કેમ વધારો થાય, કેમ ઘટાડો થાય? એ વસ્તુ આપણે સમજવાની છે અને એ ક્રમ જોવાનો. એ જ રીતે આયનીય ત્રિજ્યા કોને કહેવાય? એનું વલણ કેવું છે? રેડી? આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? પહેલો જ પ્રશ્ન કોને કહેવાય? આયનીકરણ એન્થાલ્પી એટલે શું? પહેલા એ સમજવાનું, પછી એનું વલણ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય? એનું વલણ. વિદ્યુત ઋણતા કોને કહેવાય? અને એનું વલણ. તો આપણે 5 ગુણધર્મો ભણવાના છે. તો પાઠ નંબર 3 માં ફરીથી કહું, પાઠ નંબર 3 માં થિયરી માટેના પ્રશ્નો એટલે આ 5 ટીક કરી નાખો હોય તો કરી નાખવાની. એમાંથી કેટલી વસ્તુ એમાં થિયરીમાં લખવાના થાય હું આગળ સમજાવતો જઈશ તમને. પણ પાઠ નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, એમસીક્યુ વાળા પ્રશ્નો તો ગમે ત્યાંથી થઈ શકે જે આપણે ચલાવ્યો હશે એમાંથી. પરંતુ થિયરી માટેનો જો પ્રશ્ન હોય ત્રીજા પાઠમાંથી, જે બીજો પાઠ હતો પરમાણુ બંધારણ, એમાં આગળ હું કહીશ કે થિયરી માટેના કયા કયા પ્રશ્નો ટીક કરવાના એમાંથી, કે 2 માર્ક 3 માર્ક કે 4 માર્ક, જે માર્કની થિયરી હોય એમાંથી. ત્રીજા પાઠમાંથી તો એ 5 ગુણધર્મો: પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા. ગમે ત્યારે આગળ કોઈ પણ ત્રીજા પાઠમાં હશે પરીક્ષામાં, પછી કોઈ પણ પરીક્ષામાં ત્રીજો પાઠ હોય એટલે થિયરી માટેના પ્રશ્નો એટલે 5. રેડી? એમસીક્યુ વાળા પ્રશ્નો તો કોઈ પણ રીતે એમાંથી થઈ શકે. આગળ થિયરી માટે પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા. તો આગળ આપણે આ 5 ગુણધર્મો સમજવાના છે. ત્રીજો પાઠ એટલે 5 ગુણધર્મો. આવર્ત કોષ્ટક કોને કહેવાય? એસ વિભાગ કોને કહેવાય? પી કોને કહેવાય? ડી કોને કહેવાય? એફ કોને કહેવાય? આવર્ત કોષ્ટકમાં કઈ રીતે ગોઠવાયેલા હોય, અમુક સમૂહના નામ,
ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હોય, સમૂહમાં એક સમાન બાહ્યતમ કક્ષાની હોય, સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય, આ વસ્તુ આપણે જાણકારી મળી ગઈ એમાંથી. પછી મેં બીજું કીધું એ કે બોરોન કયા સમૂહમાં કયા આવર્તમાં આવે, અથવા કોઈ પણ તત્વ એ માટે તમને શીખવાડ્યું કે 48 પરમાણ્વીય ક્રમાંક હોય તો કયા સમૂહ કયા આવર્તમાં આવે. પરંતુ 1 થી 20 માટે ડાયરેક્ટ આપણને ખબર હોવી જોઈએ. તો આગળ શરૂઆત એ પરમાણ્વીય ત્રિજ્યાથી કરશું. આજ માટે એક ક્રમ અહીંયા લખ નાખ્યો અને ક્રમને યાદ રાખજો કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ધાતુય ગુણધર્મ ઘટે અને ઉપરથી નીચે તરફ જાઓ તો ધાતુય ગુણધર્મ વધે. એ જે 5 ગુણધર્મ છે એ ક્રમશઃ આપણે 5 ગુણધર્મો લેશું એમાંથી. એમાં થિયરી માટે કેટલું લખવાનું થશે એ દરેક વસ્તુ એમાંથી સમજાવતો જઈશ. પણ થિયરી માટેના 5 પ્રશ્નો, એમાંથી ક્રમશઃ એક એક પ્રશ્નની આપણે શરૂઆત કરશું. રેડી? કમ્પ્લીટ? ખબર પડી? તો ધાતુય ગુણધર્મ મેં તમને સમજાવ્યું એ ક્રમુલામાં લખ નાખવાનું. પેજ નંબર 80 ઉપર ખાસ બધા જેટલા પણ ક્રમ આવે હું કહેતો જઈશ એટલે ક્રમ તમારે એમાં લખવાનો. ફક્ત ધાતુય ગુણધર્મ લખવાનો. તો પરમાણ્વીય ત્રિજ્યાથી આગળ શરૂઆત કરશું. બરાબર? રેડી?